આનંદ આઠે કોર આનંદ ઘડી હે તે ભજવા હરી મારા સંતો સોહાગી મળ્યા આનંદ ઘડી હે તે ભજવા હરી મારા સંતો સોહાગી મળ્યા આનંદ ઘડી. આમ તો રુધિયા કમળ બીચ હું આંજવાળા એ તો બધી જ્ઞાનની ચર્ચા જ્ઞાની સમજી જાય. રુધિયા કમળ બીચ હું આંજવાળા જોત જોતામાં જોત જડી સુહાગી મળ્યા આનંદ ઘડી. આપણી અંદર અખંડ જોત છે, અખંડ દીવો. દિલ દરિયામાં અખંડ દીવો દેખ્યા વિના મારું મન ડોલે. દિલ દરિયામાં અખંડ દીવો દેખ્યા વિના મારું મન ડોલે. ભ્રાંતિના મારા ભવ ભટકે, ભ્રાંતિના મારા ભવ ભટકે. સદગુરુ વિના તાળા કોણ ખોલે, સદગુરુ વિના તાળા કોણ ખોલે. આ દિલરૂપી દરિયામાં અખંડ દીવો. વિચાર તો કરો, આપણે અખંડ કોને કહીએ? ઓલો ઘીમાં રાતે કાચ ને ઓલામાં ઢાંકીને મૂકેલો હોય અને દીવો બેળા કરે, પણ એમાં ઘી પૂરવું પડે, વાઇટ બદલવી પડે, એને જગાવવો પડે, પ્રગટ કરવો પડે. પણ આમાં તો પ્રગટ આપણી અંદર આ પિંડ બન્યો ને એમાં પ્રગટ પ્રવેશ થયો, અને આ પિંડનો નાશ થયો તો એ પ્રગટ એ જ્યોત ઓલવાતી નથી. શરીરનું મૃત્યુ થયું, એ જ્યોતનું મૃત્યુ નથી થયું. એ નામ ગયું નથી, નામનો નાશ નથી થયો. નામ આપણી અંદર 24 કલાક અખંડ છે. નામ રૂપ દો અકથ કહાની, સમુજો તો સરત પરત બખાની. રામાયણમાં નામ અને રૂપ એ કથનીમાં નથી, વાણીમાં નથી, એ પરાવાણીમાં. એટલે તો આપણે ભજનમાં બધું ગાઈએ ખરા, પણ વિચાર નથી કરતા. શામળિયાની સાથે રે સુરતા તો લેરો લે છે. શામળિયાની સાથે રે સુરતા તો લેરો લે છે. ત્રિવેણીની ઘાટે રે અનુભવની વાતો કહે છે. ત્રિવેણીની ઘાટે રે અનુભવી વાતો કે છે. પરાપરથી આવે વાણી, પરાપરથી આવે વાણી. બોલે 52 બારો રે સુરતા તો લેરો લે છે. બોલે 52 બારો રે સુરતા તો લેરો લે. દેખો આ સુરતા આપણી આંધળી છે. તારે આંધળી એટલે અજ્ઞાનમાં વિચરણ કરે છે. જ્યારે જ્ઞાન જ્યોત મળી જાય, સદગુરુ દ્વારા અંતરની આંખ મળી જાય, અંતરની આંખ ઉડી જાય, ભેદ અને ભ્રમ સમાપ્ત થઈ જાય. જાતિ પાતિ એ હરિકેરા દેશમાં છે જ નહીં. કેવલ માનવ, न हिंदू बनाया न मुसलमान बनाया, भगवान सिर्फ बंदा इंसान बनाया. आपने केवल मानव बनायो. मानव जाति मनुष्य रूपानी संतान केवल मानव છે. અને માનવ જીવનનું સર્જન કેવલ મુક્તિ માટે છે, મોક્ષ માટે. આવા ગમનના ચક્કરમાંથી મુક્તિ મેળવવા માટે ક્યારે મેળવવાના? બાળપણ તો જો રમત ગમતમાં ગયું, 5 વર્ષના ત્યાં ભણવા મોકલ્યા, પછી હવે તો 2.5 વર્ષે બાલવાડીમાં મૂકી દે. કારણ કે માતા બહેનોને નહીં ઓલું સંભાળ લેવું પડે. એ કીધા પૈસા ભરી દેવા, માથાની દવા જાય બહાર. 2.5 વર્ષને ત્યાં સ્કૂલમાં ઢકલી દે.
એને જે પ્રેમ મળવો જોઈએ, એને સંસ્કાર મળવો જોઈએ, એને જે કાંઈ ગુણ મળવા જોઈએ, કાંઈ ન મળે. પછી મોટો ભણવામાં જ પૂરું થઈ જાય. પછી એકવાર અમે ટ્રેનમાં ભેળા થયા, એક ભાઈ કે એ માતા પિતા જન્મ આપી શું થયું? બધા ભણાવ્યા ગણ્યા તો એના સ્વાર્થ માટે ભણાવ્યા, એમાં હું નવા લાગી બહુ એને મહેનતાણું લઈ લે. શું કહી લો તમે? જેના 2 લાખ રૂપિયા પગાર, એવા 4 ભાઈઓના એવા પગારદાર માણસો એમ કે બોલ અમે ડોહાના નહીં હાથવે, અમારી પાસે ટાઈમ નથી, પૈસા લઈ લો. અમે ઉપકાર કર્યો, તમે શેનો ઉપકાર કર્યો? તમે સ્વાર્થે અમને પ્રગટ કર્યા, તમારી વાસના એમને પ્રગટ કર્યા, એમાં તમે શું ઉપકાર કર્યો? તો આ તમે એનો જવાબ શું આપશો? આજે કલિકાલની અંદર આજે માનવ સમાજ બાળકોને સંસ્કાર નથી મળતા, ઘરે નથી મળતા, સ્કૂલોમાં નથી મળતા. એક બિલાડી જાડી તેની પહેરે સાડી, સાડી પહેરી ફરવા, હું છોકરા સંસ્કાર મળે? વિચાર તો કરો. આવા સંસ્કાર મળે. પેલા માતા પિતાની સેવા કરવા માટે એ શ્રવણનો કાવડ લઈને માતા પિતાને સત્સંગમાં લઈ જાય છે, તીર્થયાત્રા લઈ જાય છે. અને આજે એ બધું વહી ગયું. હવે તો ગાડી વાહ બેહાડો તો શરમ લાગે. 4 વ્હીલ આવી ગયા બેહાડ. હવે ઘરડા માણા કેવા લાગે? અમે રૂપાળા ને ઘરડા મોટા ટેકાણા, હવે એને ક્યાં અંદર બેહાડવા? વિચાર તો કરો. આજ એ પોઝિશન છે કેમ કે સંસ્કાર નથી મળ્યા, સત્સંગમાં ગયા જ નથી. બધા હિન્દુ કહે છે. કોના કરે ગીતા? કોણ રામાયણ વાંચે? બતાવો. કોણ ગીતા વાંચે? કોણ વેદ વાંચે? વેદ ભાળ્યા નહીં હોય. 108 ઉપનિષદ જોયા નહીં હોય. વાંચવાનું જ ઘરે ગયું. આજે માનવ સંસ્કાર ક્યાંથી મળે કે મારું જીવનનું મૂલ્ય શું? પછી માણસ શું થાય? બતાવો. મર્યા પછી શું થાય? ભાઈ બધાને ખબર છે, ભૂત જ બને. કારણ કે જેનો મન જ ભૂતની જેમ ભટક્યા જ કરતું હોય, માયા મેળવવા માટે, માયાને ભોગવવા માટે ભટક્યા જ કરતું હોય, પછી મરીને એ શું થાય? એમાં જ સત્ય. એટલે કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું, અંત સમયે જેવો જો ભાવ હોય એ પ્રમાણે એને યોની પ્રાપ્ત થાય. યમ યમ આપી સમણ ભાવમ તજ્જન તંતે કલેવરમ તમ તમેવતી કોંતે સદા તદ ભાવ ભાવિત. જેનું અંત કાળે, જેનું સ્મરણ કરતા, જેની યાદ કરતા, જેનું ચિંતન કરતા શરીર છોડે એ યોનીને પ્રાપ્ત કરે. પણ અંતમાં એ જ યાદ આવે જેનું આખી જિંદગી જેમાં મન લગાડ્યું હોય, જેમાં આખી જિંદગી જીવન લગાડ્યું હોય, એ જ યાદ આવે. માટે હે અર્જુન, તસ્માત સર્વેષુ કાલેષુ મામાનો સુમરણ યુદ્ધ મૈર પ્રીતિ મરોર બુદ્ધિ મામેવ સંશયમ. હે અર્જુન, નિરંતર સુમિરણ કર, યુદ્ધ કર और તારા શરીરનું રક્ષણ કર. નિરંતર સુમરણ કરવાનો યોગ બતાવ્યો. અને કોને મોક્ષ મળે? અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્તવા કલેવરમ ય પ્રિયાતિ સમદ ભાવમ નાસ્ત્રિત સંશય. એ અર્જુન, અંતકાલમાં સુમરણ કરતા દેહ ત્યાગે નિસંદેહ મને આવીને મળે. હવે અંતકાળે આપણે કઈ બોલતી બંધ થઈ જાય. અમે તો ઘણા જગ્યાએ અમને બોલાવે ને, જવાની તૈયારી હોય ને ત્યારે બોલાવે, બા કોણ આવ્યું, બાપા કોણ આવ્યું? હવે એ ક્યાં ઓળખે? કાંઈ બધું શુદ્ધબુદ્ધ જ નથી. જીભ્યા બંધ પડી ગઈ હોય તો વિચારી એ સમય કયો મંત્ર બોલે, કઈ ભાષામાં બોલે, ક્યાં માળા ફેરવા જાય, ક્યાં મંદિરે જાય, શું કીર્તન કરે? બતાવો. તો એવું કયું ભજન છે જો અંતકાળે થઈ શકે? કારણ કે શ્વાસ એટલે સમજો કીધું, શ્વાસ શ્વાસ સુમરણ કરો, બિરથા શ્વાસ મત કોઈ ન જાને ઇન શ્વાસ કા આવન હોય ન હોય. અને મીરાબાઈએ શું માંગ્યું? શ્વાસે શ્વાસે જપું તારું નામ, પ્રભુજી એવો
શ્વાસે શ્વાસે જપો તારું નામ, પ્રભુજી એવું માંગુ રે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવો માંગો રે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ રે. મીરાબાઈએ જ માંગ્યું, ભક્તિ કરતા કરતા મારા પ્રાણ છૂટે, તારું સ્મરણ કરતા કરતા મારો દેહ છૂટે, બીજું મારે કાંઈ જોતું નથી. પણ એ કેમ ગુરુમુખી હતા, એના સદગુરુ જ્ઞાની હતા, એને બ્રહ્મ જ્ઞાન આત્મજ્ઞાન પ્રાપ્ત કરેલું. આજે આપણે એ જ્ઞાન મેળવવું જરૂરી છે, કારણ કે ટાઈમ થઈ ગયો. બાકી આ સત્સંગનું કોઈ એન્ડ નથી. તમારા મગજમાં એમ હોય કે હાલો બંધ કરે તો ઘર ભેળા થાય. આ તો શર્મે ધર્મે આમંત્રણ મળ્યું, એ કીધું છે બસ આ સોસાયટીમાં એમ ઘરે ઊંઘ નહીં આવવા દે. માઇક વાગતા હોય તો ઘરમાં આવવા દે તો ઊંઘાઈ ન આવે. એ કહેતા બે અવાજો ને કેમ થાય. એટલે હવે સમાજના બીકે આવ્યા હોય, કોઈક જોવા આવ્યા હોય તો કેટલા પબ્લિક આવી છે ને કેટલું માણસ આવ્યું છે ને શું કરવા આવ્યું છે ને કેવા હશે ને. આવું અનેક વિચારધારાઓથી માણસ આવ્યો હોય. એટલે આપ લોકોને અમારે એક જ કહેવું કે નામ રૂપ, જે પરમાત્માનું નામ અને પરમાત્માનો જે સ્વરૂપ છે એને ઓળખવા માટે કોઈ સદગુરુ જ્ઞાનીની શોધ કરો. जब तक गुरु मिले न साचा तब तक करो गुरु 5 और साचा. 5 नहीं 7 गुरु करो, પણ જ્ઞાની ગુરુ ન મળે ત્યાં સુધી ગમે એવા ફટકાઈ ગયા ને કે ગુરુ બદલે નહીં નરકમાં જાઓ. ગુરુ નરકમાં જવાનું, તમે ક્યાં જવાનું? એક વિચાર માંગે છે. આપને સુધે પથરા પૂજે, પોતે પોતાની શુદ્ધ ન હોય. હવે એ બીજે તમને લઈ ક્યાં જાય? એટલે સંતો આ કડવી વાણી લાગે આપણે. આપણે શબ્દ કડવા જરૂર લાગે, પણ મીઠા મીઠા સબ કોઈ પીવે, કડવા પીવે न कोई. एक बार कड़वा पीवे तो सबसे मीठा होय. राम रस ऐसो मेरे भाई जो पीवे सो अमर हो जाए. આ કડવું લાગે પણ જો પી જાય તો અમર થઈ જાય. આ જ્ઞાન માર્ગ છે. અમારો વિષય આધ્યાત્મ છે, તત્વજ્ઞાન છે. આ ભગવાન છે, અમે ભગવાનને માનીએ છીએ, ધર્મને માનીએ છીએ. સનાતન ભગવાન છે, અવિનાશી ભગવાન છે, દરેકના હૃદયમાં છે. પણ એનું જ્ઞાન જ્યાં સુધી ન મળે, એનો અનુભવ ન થાય ત્યાં સુધી આનંદ ન મળે, સુખ ન મળે અને સદગતિ ન મળે. એટલે એ જ્ઞાન મેળવવા માટે સદગુરુ શોધવા માંડજો. ભાઈ સમજાય છે ને મારી? સદગુરુ ન મળે ત્યાં સુધી પૂછે રાખો કે પરમાત્મા સર્વમાં રહેલો છે, એ ઈશ્વર કેવો, અને એનું જ્ઞાન મને કરાવો. મારે બીજું કાંઈ જોતું નથી, મારે માયા જોતી નથી. અત્યારે બધું આપણે ભક્તિ કરીએ, હું શેની કરી? માયા માટે. વધારે બહેનો જ ભક્તિ કરતા હોય. ભાઈએ તો સવાર મતલબ કે માવા તોડતા તોડતા જાય ને હાજે માવા તોડતા ઘરે આવે. બહેનો જ ભક્તિ વધારે કરતા હોય. એમ ભાઈજી સાવિત્રીની વાત કરે ને, એમાં બહેનો સાવિત્રી વિરત જ કરે. હું કામ ઓલા વડલે દોરા વીટે, હું કામ કેમ મારા ઘરવાળાનું આયુષ લાંબુ થાય. ભલે માંદો પડ્યો રહે પણ મારા સુડલો અમર રહે. એને એમ નથી કે એનું કલ્યાણ થાય, એને સત્સંગમાં લીધા ભગવાનનું ભજન કરે, એવા સદગુરુ મળે એવું નહીં. એ ભલે જીવતો રહેવો છે, કારણ કે નકર હાડીઓનો આધાર થાય નવી ડિઝાઇન નીકળે પહેરવા ન મળે. એટલે એ દોરા વીટે. ભાવના ખોરી છે. સાવિત્રીની ભાવના એવી નહોતી, પાર્વતીની ભાવના એવી નહોતી. એને શિવ મળે પણ જ્ઞાની મળે અને અંતરનો યોગ બતાવે. અમર ગુફામાં અમર તત્વનું જે જ્ઞાન કરાવ્યું, અમૃતનું જ્ઞાન કરાવ્યું, એ જ્ઞાન
એવા એની માટે પાર્વતીએ ઉપાસના કરી, તપસ્યા કરી અને એવી માંગણી કરી. આપણી ભાવના ખોરાટો ઓપરા જેવી છે. એટલે ભક્તિ કરો, ખાલી કીર્તન કહાલા કૂટી અને બસ ખાલી કરીને પછી ઘરે હા હું નારી લડવાનું, વહુ નારી લડવાનું, તો કહાલા હું કામ કૂટો ના ઘરે પડાય. એટલે સુધરો, કંઈક માણસ તો બનો પછી જ્ઞાની બનો. પેલા ખેતરને સુધારવામાં આવે, એને હળ આંકે, પછી હાથી આંકે અને પછી સમાર આંકે, કેટલું ઓલું કરે અને પછી ક્લિયર થઈ જાય. પછી એમાં ભોથા હોય, ઓલા થળિયા હોય ને એના ભોથા કે, એ ભોથાને વીણે એની અંદર પછી કાંકરા વીણે બધું સાફ થઈ જાય. પછી એના ચા પડે અને ખાતર પૂરે, પછી એમાં દાણા નાખે અને પછી પાણી નાખીને પછી ડાયરેક્ટ ન વાવી દે કે ગમે ખડ ઉગ્યો અને વાવી દેતા હોય ભાલ્યું કે. એમ તમે કાંઈક જીવનમાં સુધારો કરો, કાંઈક પરિવર્તન કરો, કંઈક પ્રેમ ભાવને વિચાર કરો કે જેથી આપણું જીવન સફળ બને. તો વધારે સત્સંગ સાંભળવો હોય તો અમારે તખ્તસિંહ લાઇબ્રેરીમાં દર ગુરુવારે સાંજે કાર્યક્રમ થતો હોય છે. આપ લોકો ત્યાં આવો. હવે ટોકીજમાં જવું હોય તો ગમે એટલી દૂર હોય તો જાય. લગ્નમાં ગમીને જવું હોય તો કેવા કેટલો લિપટોપ લગાવીને, કારણ લિપ્ટિસ 50 પચાસ શું કે દુનિયાનો સજાવ કરીને જાય એને. હળેલું ખાવા માટે તો કેટલા દોડા દોડી કરતા હોય. ફલાણી હોટલમાં જવું, ફલાણા ધાબામાં જવું, તો સત્સંગમાં જવાનો વિચાર કેમ નહીં થતો? હાલો સત્સંગમાં જાય, ગામની વચ્ચે છે. એટલે આપ લોગ શરમ છોડી અને તખ્તસિંહ લાઇબ્રેરીમાં દર ગુરુવારે સાંજના પ્રોગ્રામ હોય છે. તમારો ધંધો એને જ બંધ કરાવો, તમારી ખેતી બંધ નથી કરાવી, તમારો વ્યવસાય બંધ નથી કરાવવાનો, દિવસે આરામથી કરો, પણ 1-1.5 કલાક સત્સંગ સાંભળો તો તમારી અંતરની આંખ ઉઘડે, તમારું દિવ્ય જીવન બને. તમારી જીવતા મુક્તિ, મળ્યા પછી મુક્તિ નહીં, જીવતા મુક્તિનો ઉપદેશ દેવા માટે આવે. જાગતા નરને સેવ મારણ, જાગતા નરને સેવ તને મળે નિરંજન દેવ, ગોરખ જાગતા નરને સેવ. અમે જાગતા નરના ઉપાસક છીએ. ચેતન, આપ પણ ચેતન બનો, આપ પણ જાગૃત થાઓ. એ જ અમારો સંદેશ છે. ભલે ફળ તો મળે, તમે એવું નથી તમે ભક્તિ કરતા હોય ને ફળ ન મળે, દીવો કરવાનો ફળ ન મળે. ઘીનો દીવો કરવો જોઈએ સવારે. હું કામ કે ઘીના દીવામાં વૈજ્ઞાનિક છે કે એમાં ઓક્સિજન મળે છે. એ ઓક્સિજનથી આપણું સ્વાસ્થ્ય સારું રહે. ભગવાને તમારા દીવાને કાંઈ લેવા દેવા નથી, પણ સ્વાસ્થ્ય સારું રહે. ગુગળનો ધૂપ કરો, ગુગળનો ધૂપ કરવાથી આપણું ઘરનું વાઇબ્રેશન અને વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બને છે. જીવ જંતુના રોગનાશક જંતુઓનો નાશ થાય. આપણી એટલા માટે પ્રથા પડી કે સવારના પોરમાં નાહી ધોઈને દીવો કરો, ગુગળનો ધૂપ કરો. પણ હવે દેવતા જ નથી રહ્યા, સગડી બહી ગઈ. હવે તો સીધું લાઇટર આવી ગયું અને ગેસ ચૂલા આવી ગયા. તો એની માટે પણ હવે દેખો, હવે નવી પદ્ધતિ આવે કે હવે કોડિયા બનાવીને એ જાતના તૈયાર હવે અગરબત્તી મળે છે, ગુગળની અગરબત્તી મળે છે. હવે તો જેમ પરિવર્તન થાય, તો આપ લોકો સ્વાસ્થ્ય માટે ઘરની અંદર વહેલા ઉઠી જવું, સ્નાન કરવું, જે કંઈ એ તો બહુ સારું કહેવાય. દિવસ ઉગ્યા પહેલાં ઉઠી જવું જોઈએ, તો આપણું શરીર સ્વાસ્થ્ય સારું રહે. એટલા માટે વહેલા ઉઠી જવું જોઈએ. ઓર સ્નાન સંધ્યા કરી અને પછી જ આપણે નીતિક્રિયા કરી અને આપણે ભોજન પ્રસાદ જે નાસ્તા પાણી કરતા હોય એ કરવું જોઈએ. આ તો શરીરના તંદુરસ્ત માટે. ઈશ્વરને ઓળખ્યા વગર ભવ પાર નથી ઉતરવાનું, એટલું યાદ રાખજો. અને એની માટેનું સ્થાન લાઇબ્રેરી છે. અત્યારે અમારું મેન આશ્રમ તો હરિદ્વાર છે, પ્રેમનગર આશ્રમ, જ્વાલાપુર રોડ ઉપર અમારો આશ્રમ છે. અમારે અહીંયા શાખા અહીંયા ભાવનગરની અંદર નાની ખોડિયા મંદિર પાસે વર્તેજ જતા ત્યાં માનવતાન સેવા સમિતિ માનવધર મંદિર આશ્રમ છે. ત્યાં દર રવિવારે સત્સંગ થતો હોય છે, દિવસે 4 થી 6. આપ લોકો ત્યાં પણ સત્સંગથી લાભ લઈ શકો. અમારા રેફડામાં પણ દેખો દર શુક્રવારે સત્સંગ કાર્યક્રમ થાય છે. ત્યાં 8 થી
10નો કાર્યક્રમ હોય છે, 8:30 થી 10:30. આપ લોકો ત્યાં રેફડા પણ સત્સંગ માટે તમે જ્યાં બોલાવો તમે આવવા તૈયાર છીએ. અમારું માઇક સાધન પાથરણા બધું અમારું છે. તમારા માણસને બોલાવીને બેહાડવાને અમારું કામ, માણસને ખોપડીને સુધારવું અમારું કામ છે. બીજું અમારો ઉદ્યોગ એક જ છે. સંસ્થા અમારી નામ છે માનવ ઉત્થાન સેવા સમિતિ. સમિતિનો અર્થ થાય છે ઉદ્યોગ. અમારો ઉદ્યોગ જ એ છે. અમને પૂછે કે તમારો શું ધંધો? અમારો ધંધો ખોપડીને સીધી કરવાની, સુધારવાની. બીજો અમારો કોઈ વિષય નથી. તો આપ લોકો તમારા આંગણે સત્સંગ ગોઠવો અને સત્સંગથી બીજાનું પણ કલ્યાણ થાય, કોઈ જીવ જાગૃત થાય, એનું ફળ તમને મળે. એને મોક્ષનું ફળ તમને પણ મળે, તમે આંગળી સીધાનું પૂન મળે. તો આપ લોકો અવશ્ય સત્સંગ રખાવજો. और જે આપ લોકો શાંતિપૂર્વક સત્સંગ સાંભળો, બધો ધન્યવાદ. કોઈને નિમિત્તે આ સત્સંગ થતો હોય તો આપ લોકોને જેના બાને મળ્યો હોય, હાલાકી એના પુણ્યના પ્રતાપે આપ લોકોને સત્સંગ મળ્યો છે, તો એને ધન્યવાદને પ્રાપ્ત આપીએ. જીવ આત્મા અવશ્ય શાંતિ અને સુખને પ્રાપ્ત કરે. और વિશેષ અમારી સંસ્થા જન્મ મરણનો રોગ, ભવનો રોગ મટાડે और શરીરના રોગ માટે પણ આ સંસ્થા કામ કરે. અમારી સંસ્થાનું કદે ગમે તેવી એસિડિટી થતી હોય, એની માટે અવિપતિકર ચૂર્ણ છે. બીજી પાચન ન થતું, ખાધું ગમે તે પ્રકારનું ખાધું હોય, ન પાચન થાય તો પાચન સુધા ચૂર્ણ છે. અને મંજન છે. એ મંજન તમારું મોઢું એટલું સ્વચ્છ કરી નાખે, અને કદાચ ખવાઈ ગયું હોય ને તો એ અંદર ફાયદો કરે. આ એવું મંજન છે. તો આપ લોગ, અને ટ્યુબ છે, કનેને ન ફાતું તો એની માટે દંત પ્રભાકર એ ટૂથપેસ્ટ પણ આવે છે. और આંખના ઉજાલા છે. દવા તો ઘણી છે, આ તો ખાલી સેમ્પલ જ છે. 250 દવાઓ છે. મગજ ન હાલતું તેની દવાઈ છે બ્રેન્ટો, એનું નામ જ બ્રેન્ટો છે. પણ હવે આપ લોગ મતલબ કે આપનું જીવન મહાન બનાવો અને પોતાના કુટુંબને ઉજાળો. ભક્તિ સાધના કરી, સત્સંગ કરી, સત્કર્મ કરીને તમારું જીવન ઉજ્જવળ કરો. એ જ અમારો સંદેશ છે. બાકી અમારી અરજી, તમારી મરજી. અમારા જગતજનની માતાજી એમ કહેતા કે 4 પગવાળાને બાંધી શકાય, 2 પગવાળો ખતરનાક, એને બાંધી ન શકાય, સમજાવી શકાય. તો આપ લોકોને અમારું તો સમજણ આપવાનું અમારું કામ છે. બીજું તો તમારી ઈચ્છાની વાત છે. જે સાંભળ્યું તેનું મંથન કરજો. और પ્રત્યેક ગુરુવારે આપણે અહીંયા લાઇબ્રેરીમાં આવજો અને સત્સંગથી લાભ લેજો. હરિઓમ તત્સત. પ્રેમથી બોલે શ્રી સદગુરુદેવ મહારાજ કી. સમય થોડો થઈ ગયો એટલે આપ લોકો આમ તો, કારણ કે કાલે 11 વાગ્યા કરતા 11:30 થાય.